હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં આપણે અલગ અલગ રીતથી અને ખૂબ જ સહેલાઈથી રૂની વાટ કઈ રીતે ફટાફટ બનાવી શકાય એ આઈડિયા જોવાના છીએ। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ વિડીયો। જોઈએ આઈડિયા નંબર 1। તો રૂની દિવેટ બનાવવા માટે મેં અહીં રૂ લીધેલું છે। અહીં આપણે આ રીતનું રૂ લેવાનું છે। જે ગાદલા ઓશિકામાં ભરવા માટે રૂ વાપરવામાં આવતું હોય તે રૂનો ઉપયોગ નથી કરવાનો। આ રીતનું રૂ જ્યાં પૂજાની સામગ્રી મળતી હોય ત્યાં સહેલાઈથી મળી જાય છે। ત્યાર પછી આપણે 3 થી 4 ચમચી જેટલું દૂધ લેવાનું છે। હવે આ દૂધમાં તમે કંકુ મિક્સ કરી શકો અથવા તો હળદર પણ મિક્સ કરી શકાય અથવા તો એમને એમ પણ રાખી શકાય। મેં અહીં થોડી હળદર મિક્સ કરી છે, કારણ કે લક્ષ્મીજીની પૂજા માટે જો દિવેટ બનાવી રહ્યા હોય તો તમને ખબર હશે કે લક્ષ્મીજીની પૂજા હંમેશા હળદરથી થાય છે। હળદરથી પૂજા કરવાથી લક્ષ્મીજી ખૂબ પ્રસન્ન થાય છે, તો તે માટે મેં અહીં હળદરનો ઉપયોગ કર્યો છે, જે આપણા શાસ્ત્ર પ્રમાણે ખૂબ શુભ પણ માનવામાં આવે છે। તો દૂધમાં આ રીતે હળદર મિક્સ કર્યા પછી હવે આપણે દિવેટ બનાવવાનું શરૂ કરીશું। દિવેટ એટલે કે દીવાની વાટ, જેને ટૂંકમાં દિવેટ કહેવાય છે। તો જેઓ બિગનર્સ છે તેઓ કંઈક આ રીતે વાટ બનાવતા હોય છે, દિવેટ બનાવે છે। જેઓને બિલકુલ આવડતી જ નથી, બરાબર, તો તેઓને એમ થતું હોય કે આપણાથી કેમ વ્યવસ્થિત દિવેટ નહીં બનતી હોય। તો તમે શું ભૂલ કરી રહ્યા છો અને દિવેટ કઈ રીતે બનાવી શકાય એ આપણે આગળ જોવાના છીએ અને તેની ઘણી બધી રીત જોવાના છીએ। એક કે બે નહીં પણ ઘણી બધી રીત સહેલી બતાવીશ, જેનાથી તમને દિવેટ બનાવતા જ આવડી જશે। તો જો આપણે નાની દિવેટ બનાવી રહ્યા હોય તો આપણે રૂ ખૂબ જ ઓછું લેવાનું। આ રીતે રૂને ફોલ્ડ કરી અને ત્યાર પછી આ રીતે આપણે તેમાં ટ્વિસ્ટ કરીશું, આ રીતે વાળીશું જો। અને આ રીતે આપણે દૂધમાં જે હળદર મિક્સ કરેલી છે તેના વાળો હાથ કરી આ રીતે આપણે તેમાં લગાવતું જવાનું, તો તરત જ વાટ બની જશે। તો આ તો એક સામાન્ય રીત છે કે આ રીતે બનાવી શકો, પરંતુ જેઓને આ રીતે બનાવતા પણ નથી આવડતું તેના માટે આપણે ખૂબ સહેલા એવા આઈડિયા જોઈ લઈએ। તો તેના માટે ફરીથી આપણે અહીં થોડું રૂ લઈશું અને તેને ખાલી આ રીતે આપણે થોડું વાળી અને ત્યાર પછી એક ચમચાનો ઉપયોગ કરીશું। આ રીતે ચમચો લેવાનો છે અને ચમચામાં જે આ હોલ હોય છે, કાણું હોય છે, તેમાં આ રીતે રૂ રાખી અને હળદરવાળા દૂધમાં હાથ બોળી અને આ રીતે જો તેમાં આપણે લગાવીએ તો તમે જોઈ શકશો કે ખૂબ જ સરળતાથી વાટ બની જશે। જેઓને બિલકુલ વાટ બનાવતા નથી આવડતી અને જેઓને સમય લાગે છે તો તેઓ ફટાફટ રીતે આ રીતે વાટ બનાવે છે। ફરીથી વાટ બનાવવી જોઈએ। ફરીથી થોડું રૂ લઈ તેને ફોલ્ડ કરી આ રીતે ચમચામાં રાખી દઈએ અને આ રીતે ફેરવતા જઈએ, દૂધવાળી આંગળી કરી અને આ રીતે તેમાં ફેરવીએ તો ફટાફટથી દિવેટ બની જાય છે અને એક જ સાઇઝની બધી દિવેટ પણ બનશે। તો જો તમે મોટી દિવેટ બનાવવા માંગતા હોય તો થોડું વધારે રૂ લેવાનું અને નાની દિવેટ બનાવવા માંગતા હોય તો થોડું ઓછું દૂધ લેવાનું। આ રીતે તમે ચમચાની મદદથી ખૂબ જ સહેલાઈથી અને ફટાફટ રીતે દિવેટ બનાવી શકો છો। આ તો આપણે એક સિમ્પલ આઈડિયાની વાત કરી છે, હજુ તો આપણે ઘણા બધા એવા સિમ્પલ અને ખૂબ સારા અને ખૂબ જ ઉપયોગી આઈડિયા જોવાના છે। જુઓ તો આ રીતે આપણે ફટાફટ ચમચાની મદદથી વાટ બનાવી શકાય છે। હજુ આપણે અગરબત્તીથી પછી ચારણીથી એ રીતે અલગ અલગ આઈડિયાથી વાટ બનાવતા શીખવાના છીએ, તો વિડીયોને ફક્ત જોતા રહેજો। આ રીતે હાથેથી પણ વાટ બનાવી શકાય। તો અહીં મેં ઘણી બધી દિવેટ બનાવી લીધેલી છે। હવે આ દિવેટને લાંબા સમય સુધી સ્ટોર કરીને કઈ રીતે રાખી શકાય એના માટેના બે ખૂબ જોરદાર એવા આઈડિયા જોવાના છીએ। તો આઈડિયા નંબર એમાં એક જોઈએ તો તેના માટે મેં એક દવાનો કાગળ લીધેલો છે। હવે તેના પર જેટલા પણ કાગળ છે તેને કાઢી નાખીએ અને તેને સારી રીતે એક વખત ધોઈ નાખવાનો છે કાગળને। હવે તેને આ રીતે સરખું કરી લઈએ જુઓ। ત્યાર પછી તેને થાળીમાં રાખી દઈએ। હવે આ દરેક ખાનામાં જેટલી પણ વાટ સમાઈ શકે એટલી આપણે દિવેટને મૂકી દેવાની છે। અહીં તમે જેટલા પણ દવાના રેપર હોય, કાગળ હોય તેનો ઉપયોગ કરી શકો છો તો વધારે વાટ સમાઈ શકે। ત્યાર પછી અહીં આપણે શુદ્ધ ગાયનું ઘી લઈશું। હવે આ દરેક ખાનામાં આ રીતે ઘી ભરી લઈશું। તમે જાણતા હશો કે દીવા માટે ગાયનું ઘી ખૂબ જ ફાયદાકારક અને ખૂબ જ શુભ માનવામાં આવે છે। ઘણા લોકો અહીં ઘીના બદલે મીણ ઓગાળી અને મીણનો પણ ઉપયોગ કરતા હોય છે, પરંતુ આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આપણે પૂજાપાઠમાં મીણનો ક્યારેય ઉપયોગ કરતા નથી, તેના માટે મેં ઘીનો ઉપયોગ કર્યો છે। ઘીના ખૂબ જ ફાયદા છે અને તે ઘણું શુભ પણ માનવામાં આવે છે। ત્યાર પછી બધી જ વાટને આ રીતે આપણે ઘીમાં સરસ રીતે બોળી દઈએ, જેથી કે આ રૂમાં જેટલું પણ ઘી સમાઈ શકે તેટલું ઘી તેમાં આવી જાય। હવે ત્યાર પછી જે પણ ખાના ખાલી હોય તેમાં ફરીથી આ રીતે આપણે ઘીને એડ કરી દેવાનું છે અને બધા જ ખાના સરસ રીતે ભરી દેવાના છે। અને તમે ક્યારેય વિચાર્યું છે કે દીવા કરવા માટે ફક્ત ગાયનું ઘી જ કેમ?
તો તમને જણાવી દઉં કે ગાયના ઘીના ઘણા બધા ફાયદા છે. તે વાતાવરણને શુદ્ધ કરે છે અને વાતાવરણમાં ઓક્સિજનનો પણ સંચાર કરે છે. હવે આ રીતે તેમાં ઘી ભર્યા પછી હવે તેને 1 કલાક માટે ફ્રીઝરમાં રાખી દઈએ. ફ્રીઝરમાં ફ્રીઝ થાય ત્યાં સુધી આપણે બીજો આઈડિયા જોઈ લઈએ. તો અહીં બીજી જે વાટ છે તેને આપણે બીજી રીતે પણ સ્ટોર કરી શકાય. તો તેના માટે અહીં મેં એક વાસણ લીધેલું છે અને તેમાં થોડું ઘી લઈએ. હવે આ ઘીને આપણે ઓગાળીએ. તેના માટે તેને થોડું ગરમ કરી દઈએ. ગરમ થઈ જાય, લિક્વિડ ફોર્મમાં આવી જાય, પ્રવાહી રૂપમાં આવી જાય ત્યાં સુધી ગરમ કરવાનું છે. ત્યાર પછી ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને હવે આ ઘીને ઠંડુ થવા માટે રાખીએ. ગરમ ગરમ ઘી હોય ત્યારે જ તેનો ઉપયોગ નથી કરવાનો, થોડું ઠંડુ થવા દઈએ. તો ફક્ત 5 થી 10 મિનિટમાં ઘી ઠંડુ થઈ ગયું છે અને ત્યાર પછી તેને સાઈડમાં લઈ લઈએ અને હવે જેટલી પણ વાટ છે, જે તે દિવેટ છે, તે બધી જ દિવેટને આ રીતે આપણે ઘીમાં એડ કરી દઈએ. આ મારા દાદીમાની રીત છે. હંમેશા તેઓ આ રીતે જ દિવેટ બનાવે છે કે જો તમને એક વાટને અલગ અલગ પેકેટમાં રાખવાનો સમય ન હોય અથવા તો જો દવાનું પેકેટ ન હોય તો આ આઈડિયાનો ઉપયોગ કરી શકાય. આ ખૂબ જ જૂનવાણી રીત છે. આ રીતે બધી જ વાટને આપણે એક સાથે જ ઘીમાં મિક્સ કરી લેવાની છે. ત્યાર પછી તમે આમને આમ તેને ભરી શકો અથવા તો તેને સુકાવવા માટે આ રીતે એક વાસણમાં અલગ અલગ તેને ગોઠવી શકો છો. પરંપરાગત રીતે જે વસ્તુઓ વપરાતી હોય અને એ નીતિ નિયમ પ્રમાણે જો આપણે પૂજાપાઠ કરીએ ને તો તેનું ખૂબ સારું ફળ મળે છે. મીણનો ઉપયોગ નિષેધ છે અથવા એ રીતે ઘણા લોકો દિવાળીમાં પણ ઇલેક્ટ્રિક લાઇટવાળા દીવા કરતા હોય છે. તો દીવાનો મતલબ એવો નથી કે ફક્ત રોશની થવી જોઈએ. રોશની તો લાઇટથી પણ થઈ શકે છે, પરંતુ જો તમે ઘીના દીવા કરો તો વાતાવરણ શુદ્ધ થાય છે, ઓક્સિજન મળે છે અને તેનાથી ઘણા બધા ફાયદા થાય છે. તો હવે આ દિવેટને આપણે સુકાવવા માટે રાખી દઈએ. ફ્રીઝરમાં રાખી શકાય અથવા તો બહાર પણ એમને પણ સુકાઈ જશે. તો થોડી વારમાં જ તમે જોઈ શકો કે વાટ બધી જ સરસ સુકાઈ ગઈ છે, ઘી જામી ગયું છે. તો હવે તેને આ રીતે ઉખેડી અને ત્યાર પછી કોઈ પણ વાસણમાં જેમાં તમે ભરતા હોય તે કન્ટેનરમાં ભરી અને રાખી દઈ શકાય અને દરરોજ આપણે દીવાબત્તીમાં આ વાટનો ઉપયોગ કરી શકાય છે. તો અલગથી દિવેલિયામાં તેલ કે ઘી ભરવું પણ નહીં પડે અને આ રીતે ઘીમાં બોળેલી વાટ તમે પ્રગટાવી શકો છો. જો અહીં આ રીતે કન્ટેનરમાં ભરી દઈએ. હવે અહીં ઘણા દિવસ માટે આ વાટનો સ્ટોર થઈ ગયો છે કે જ્યારે પણ હવે દીવાબત્તી કરવાની હોય તો આ રીતે તમે વાટનો ઉપયોગ કરી શકો છો, દીવા પ્રજ્વલિત કરી શકો છો. આઈ હોપ કે આ બંને આઈડિયા ગમ્યા હશે. હવે જોઈ લઈએ કે જે ફ્રીઝમાં આપણે ફ્રીઝ કરવા માટે રાખ્યું હતું તે પણ સરસ રીતે જામી ગયું છે. તો તેમાંથી પણ દરેક વાટને આપણે કાઢી લઈએ. તો તમે જોઈ શકો કે આપણે અહીં આ જે રાઉન્ડ શેપમાં આપણે બધી જ વાટને ગોઠવી હતી તો તેનો શેપ પણ ખૂબ સરસ આવ્યો છે અને ઘી પણ સારી રીતે જામી ગયું છે. કેટલો સરસ શેપ લાગી રહ્યો છે. જો તમે કંકુવાળી વાટ કરશો તો વાટ સરસ લાલ કલરની બનશે અને આ રીતે જો હળદરનો ઉપયોગ કરશો તો વાટ પીળા કલરની બનશે. તો અહીં આ રીતે બધી જ દિવેટને આ રીતે કાઢી લઈએ. જુઓ કેટલો સરસ શેપ લાગી રહ્યો છે. જોતાં પણ એટલી સરસ લાગી રહી છે. હવે આને પણ તમે પ્રજ્વલિત કરી શકો છો અને આમાં પણ આપણે ઘી કે દિવેલ વગેરે અલગથી પૂરવાની જરૂર નથી અને ઘણી વાર સુધી આ દીવો પણ પ્રજ્વલિત રહે છે. આઈ હોપ કે આઈડિયા પણ તમને ગમ્યો હશે. હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો અહીં ફરીથી મેં રૂ લીધેલું છે અને આપણે ઘણી વખત કોઈ પૂજાપાઠ કે એ રીતના કોઈ હવન વગેરેમાં પંચમુખી વાટની જરૂર હોય તો આપણે અલગ અલગ 5 વાટ તેમાં મૂકવી પડતી હોય. તો અહીં આ રીતે તમે પંચમુખી વાટને સહેલાઈથી આ રીતે બનાવી શકો છો. થોડું રૂ લેવાનું અને તેને બંને બાજુ આ રીતે ટ્વિસ્ટ કરવાનું, આ રીતે વાળવાનું. જુઓ આ રીતે 2 મુખી વાટ કરવાની. તો આવી વાટ આપણે 3 બનાવીશું અલગ અલગ. 2 મુખી 3 વાટ અહીં રેડી કરીશું. આને ઘણા લોકો વાટ કહેતા હોય, ઘણા લોકો દિવેટ કહેતા હોય. બેનો મતલબ એક જ છે કારણ કે દિવેટનો મતલબ છે કે દીવાની વાટ. દીવાની વાટનું શોર્ટ ફોર્મ છે દિવેટ. બસ બેનો મતલબ તો એક જ છે. તો આ રીતે આપણે 3 2 મુખી વાટ બનાવી લીધેલી છે. હવે આ વાટમાંથી આપણે પંચમુખી વાટ બનાવવાની છે. તો તેના માટે 2 વાટને આ રીતે રાખીએ. જુઓ એટલે 4 મુખ થયા છે. હવે ત્રીજી જે વાટ છે તેને આ રીતે રાખવાની, એક મુખ અલગ રાખવાનું અને એક મુખ છે તે બીજી વાટ સાથે આ રીતે તેમાં અટેચ કરી દેવાનું. તો અહીં 5 પંચમુખી વાટ બનીને રેડી થઈ ગઈ છે.
તો હવે જ્યારે પણ પૂજાપાઠ કરવાના હોય કે કોઈ પણ એવો પ્રસંગ હોય તો અલગ અલગ દીવા કરવાની જરૂર નહીં પડે. આ રીતે પંચમુખી વાટને જ તમે પ્રજ્વલિત કરી શકો છો, અથવા તો રેગ્યુલરી ઘરમાં પણ આ રીતે દિવેટ કરી શકાય છે. ત્યાર પછી તેમાં આપણે આ રીતે દિવેલ પૂરી દઈએ, ઘી પૂરી દઈએ અને ત્યાર પછી તેને પ્રજ્વલિત કરીએ. અને આ પંચમુખી વાટ પ્રજ્વલિત કરતાં પણ ખૂબ જ સરસ લાગે છે. તેનો લુક પણ સરસ આવે છે, તેના ફાયદા પણ ઘણા છે અને આ રીતે પંચમુખી વાટને પ્રજ્વલિત કરી શકાય છે. આઈ હોપ કે આઈડિયા પણ ગમ્યો હશે. હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો ફરીથી મેં અહીં રૂ લીધેલું છે અને ત્યાર પછી એક અગરબત્તી લીધેલી છે. હવે આ અગરબત્તીમાંથી જે આ અગરનો ભાગ છે તે બધો જ કાઢી નાખીએ. અગરનો જે મસાલો છે તે બધો કાઢી નાખવાનો છે અને ફક્ત આપણે અહીં સ્ટીકનો ઉપયોગ કરીશું. અને આ અગરને ફેંકવાનું નથી, એને આપણે ધૂપ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય. ત્યાર પછી અહીં મેં આ રૂ લીધેલું છે અને રૂના આપણે નાના નાના પાર્ટ કરી નાખીએ, જેટલી આપણે વાટ બનાવવાની છે એ પ્રમાણે. અને જો 2 વ્યક્તિ હોય તો આ વાટ બનાવવી ખૂબ જ સહેલી પડે છે, કારણ કે એક વ્યક્તિ હોય તો રૂના આ રીતના પાર્ટ કરતા જાય અને બીજી વ્યક્તિ છે તો ફટાફટ વાટ બનાવતા જાય. તો થોડી જ વારમાં તો ઘણી બધી વાટ બની જાય. અને 2 વ્યક્તિ ન હોય, કદાચ તમે એકલા હોય તો એકલા પણ વાટ બનાવી શકો છો. ત્યાર પછી અહીં આપણે આ રીતે ચાળણી લેવાની છે અને આ રીતે ચાળણીને ઊંધી રાખી દઈએ. હવે આ અગરબત્તીની જે સ્ટીક છે તે લઈએ અને આ રૂવાળો પાર્ટ છે તેને આ રીતે રાખી અને તેને આ રીતે ફેરવીએ. અહીં આપણે આ ચાળણીનો જ ઉપયોગ શા માટે કર્યો છે? કારણ કે આ ચાળણીમાં જે છિદ્રો છે તેના કારણે આની સપાટી છે લીસી નહીં રહે. એના કારણે આપણે આને ફેરવવું ખૂબ સહેલું રહેશે અને ફટાફટ વાટ બની જશે. એ માટે અહીં મેં ચાળણીનો ઉપયોગ કર્યો છે. તમે જોઈ શકો છો કે આ રીતે ફટાફટથી આપણે વાટ બનાવી શકાય છે. અહીં આપણે લાંબી વાટ બનાવી છે. જુઓ, ચાળણીની મદદથી ફટાફટ વાટ બની જાય છે. જ્યારે આપણે થાળી કે પાટલી કે કઈ વસ્તુનો ઉપયોગ કરીએ ને તો તે લીસું હોય તો તેનાથી ફટાફટ વાટ બનતી નથી. જુઓ કેટલી ફટાફટ દિવેટ બની ગઈ છે. તો આ રીતે પણ બનાવી શકાય. અને આમાં જ એક બીજી રીત તમને બતાવું તો જુઓ, આ રીતે આપણે રાખી અને ફક્ત આ સળીને ફેરવીએ ને તો પણ વાટ બની જાય. આ રીતે આ બાજુ સળીને ફેરવવાની અને જ્યારે વાટ તેમાંથી કાઢવી હોય તો અવળી સાઈડ, સામેની સાઈડ સળીને ફેરવીશું તો તરત જ વાટ તેમાંથી નીકળી જશે. જુઓ, બનાવતી વખતે આ બાજુ ફેરવવાની સળી અને ત્યાર પછી વાટને કાઢતી વખતે તેની વિરુદ્ધ દિશામાં સળી થોડી ફેરવીએ તો તરત વાટ નીકળી જશે. તો આ પણ ખૂબ જ સહેલી રીત છે. થોડી જ વારમાં ઘણી બધી વાટ બનાવી શકાય છે. હવે આપણે સામેની સાઈડ આ રીતે ફેરવી અને વાટને કાઢી લઈએ. તો થોડી જ વારમાં ઘણી બધી વાટ પણ બનાવી શકાય છે. તો મેં અહીં એક્ઝામ્પલ માટે આટલી વાટ બનાવી લીધેલી છે. જુઓ, તો આ વાટનો પણ ઘણી રીતે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે અખંડ જ્યોત જલાવવાની હોય તો આ વાટનો જ ઉપયોગ થતો હોય છે. અખંડ ગરબામાં જ્યોત જલાવવાની હોય કે અખંડ દીપક કરવાનો હોય તો આ વાટનો ઉપયોગ થાય છે. ત્યાર પછી જે અગરવાળો પાર્ટ નીકળ્યો છે તેને આપણે જ્યારે પણ દીવો પ્રજ્વલિત કરીએ તો તેમાં એડ કરી દઈએ તો તેનાથી સુગંધ પણ ખૂબ સરસ આવે છે અને તરત જ તે પ્રજ્વલિત પણ થઈ જાય છે. તો મિત્રો, આશા રાખું છું કે આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. કયા આઈડિયા સૌથી વધુ પસંદ આવ્યા છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો અમારી ચેનલ બી ક્રિએટિવ.